વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 1 માં ભારતના વારસા વિશે આપણે અભ્યાસ કરેલો કે ભારતમાં વારસાના બે પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો આપણે પરિચય મેળવ્યો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 2 માં આપણે ચર્ચા કરીશું ભારત ભૂમિ પર આવેલા લોકો એટલે કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ આવી તેના વિશેનો પ્રશ્ન છે કે ભારત ભૂમિ પર આવેલ લોકો વિશે પરિચય આપેલો કે ભારતમાં આવેલ પ્રજાઓનો પરિચય આપો. આ પ્રશ્નની વિદ્યાર્થી મિત્રો વાત કરી એ પહેલા તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ભારતમાં અલગ અલગ પ્રજાઓનું આગમન થયું હતું. 9મા ધોરણમાં આપણે ભણી ગયા છે કે વિદેશી પ્રજાઓ એટલે કે બ્રિટિશરો ભારતમાં આવ્યા હતા. આ વિદેશી પ્રજાઓ ભારતમાં શા માટે એ લોકોનું આક્રમણ થયું કે આ લોકોનું શા માટે આગમન થયું હતું કે ભારતમાં મળતા રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઢાકાની મલમલ આ બધી ચીજ વસ્તુઓનું ભારતમાં ખૂબ જ વ્યવસ્થિત એટલે સારી રીતે મળતું હતું અને વિદેશમાં આ બધી ચીજ વસ્તુઓની શું હતી? માંગ હતી. વિદેશમાં આ બધી ચીજ વસ્તુઓની માંગ હતી. પ્રશ્ન આવતો હતો 9મા ધોરણમાં કે વિદેશી પ્રજાઓનું આગમન ભારતમાં શા માટે થયું હતું કે ભારતમાં બનતા રેશમી કાપડ, તેજાના મલમલ, મરી મસાલા, ગળી આ બધી ચીજ વસ્તુઓની યુરોપના દેશમાં માંગ હોવાના કારણે વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન થયું હતું. આ વિદેશી પ્રજાઓમાં જોઈએ તો સૌથી પહેલા જોઈએ કે જળમાર્ગ શોધવામાં આવ્યો હતો. આ જળમાર્ગ શોધવાની શરૂઆત કોણે કરી હતી? કોલંબસે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી, પરંતુ કોલંબસને જળમાર્ગ શોધવામાં સફળતા મળી હતી નહીં. પછી જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામા આવે છે, પોર્ટુગલ દેશનો રહેવાસી. આ પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા જેને જળમાર્ગ શોધવામાં શું મળે છે? સફળતા મળે છે. આ જળમાર્ગ શોધાઈ ગયા બાદ અલગ અલગ વિદેશી પ્રજાઓનું ભારતમાં આગમન થાય છે. ફ્રેન્ચો છે, ડચ લોકો છે, અંગ્રેજો છે, આ બધી જ પ્રજાઓનું ભારતમાં આગમન થાય છે. પણ જેટલી પણ પ્રજાઓ હતી એ બધી જ પ્રજાઓ અંગ્રેજો સામે ટકી શકી હતી નહીં. અંગ્રેજો સામે એક પણ પ્રજા ટકી નહીં અને ભારતમાં અંગ્રેજોએ પોતાનું શાસન ચલાવ્યું. એટલે આપણે ત્યાં ભારતમાં અંગ્રેજો લગભગ 200 વર્ષ સુધી આપણે ભારત દેશને ગુલામ બનાવ્યું હતું. 200 વર્ષ સુધી આપણે ત્યાં એમણે શાસન કર્યું છે. હવે આપણે પ્રજાઓ વિશે વાત કરતા હતા કે ભારત ભૂમિ પર આવેલા લોકો કે ભારત ભૂમિ પર આવેલ પ્રજાઓનું વર્ણન કરું. હવે આપણે ચેપ્ટર તરફ જઈશું. પ્રશ્નની શરૂઆત કરીશું આપણે કે ભારત ભૂમિ પર આવેલ પ્રજાઓના નામ પરીક્ષામાં પૂછાય. પ્રજાઓના નામ ખાલી પરીક્ષામાં પૂછાય તો 1 માર્ક્સમાં પૂછાય, પરંતુ આમાંથી કોઈ પણ એક પ્રજા વિશે પૂછાય તો એના 2 ગુણ છે. પ્રજાઓના નામ પૂછાય, ખાલી નામ તો 1 ગુણ. પ્રજા વિશે પૂછાય તો 2 ગુણ. નામ ખાલી પૂછાય પ્રજાઓના તો 1 ગુણ અને પ્રજાઓ વિશે સમજાવવાનું કે કોઈ પણ એક તો એના 2 ગુણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભારત ભૂમિ પર આવેલી પ્રજાઓ કઈ કઈ હતી. તો અહીંયા હું નામ બોલું છું. જુઓ કે ભારતમાં આવેલી પ્રજાઓમાં સૌથી પહેલી પ્રજા નેગ્રેટો, બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ, ત્રીજી પ્રજા છે દ્રવિડો, ચોથી પ્રજા કઈ આવી? આર્ય. અહીંયા લખ્યું છે અન્ય પ્રજાઓ કઈ કઈ. તો અન્ય પ્રજામાં મોંગોલોઇડ, ડિનારિક અને અલ્પાઇન. માત્ર તમે નામ લખો છો નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ, આર્ય, અન્ય પ્રજાઓ મોંગોલોઇડ, ડિનારિક, અલ્પાઇન. આનો તમને 1 ગુણ મળે. પરંતુ તમે નેગ્રીટો પ્રજા વિશે પૂછાય તો નેગ્રીટો પ્રજા વિશે તમે સમજાવો તો એ પ્રશ્નનો 2 ગુણ મળશે. નેગ્રીટો પ્રજા વિશે તમે સમજાવો એ પ્રશ્નનો તમને 2 ગુણ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેગ્રીટો પ્રજા વિશે ચર્ચા કરીશું. તો આ નેગ્રીટો પ્રજા જે છે એની હું તમને વાત કરું તો નેગ્રીટો પ્રજાને નીગ્રો જાતિ પણ કહે છે. નીગ્રો જાતિ હબ્સી પ્રજા પણ કહેવાય. નીગ્રો જાતિના લોકો નેગ્રીટો કયા નામે ઓળખાય છે? હબ્સી પ્રજા તરીકે પણ ઓળખાય છે. ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ પણ ગણાય છે
કે ભારતની સૌથી પ્રાચીન પ્રજા પણ નેગ્રીટો ગણાય છે. નેગ્રીટો પ્રજા ભારતમાં કઈ રીતે આવેલા? તો નેગ્રીટો પ્રજા ભારતમાં આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને આવેલા. નેગ્રીટો પ્રજા ભારતમાં કઈ રીતે આવેલા? આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને નેગ્રીટો પ્રજા ભારતમાં આવી. નેગ્રીટો પ્રજાનો શારીરિક દેખાવ કેવો હતો? તો નેગ્રીટો પ્રજા પોતાનો વર્ણ દેખાવ રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આ નેગ્રીટો પ્રજા વાળો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય તો એના તમને કેટલા ગુણ મળશે? 2 ગુણ મળશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો જુઓ અને તમારી નોટબુકમાં લખો. નેગ્રીટો પ્રજા કયા નામે ઓળખાય? હબ્સી, નીગ્રો જાતિના લોકો પણ કહેવાય છે. ભારતની સૌથી પ્રાચીન પ્રજા નીગ્રીટો પ્રજા. ક્યાંથી ભારતમાં આવેલા? તો આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને તેઓ ભારતમાં આવ્યા. આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને તેઓ ભારતમાં આવ્યા. તેઓનો વર્ણ કેવો હતો દેખાવે? તો રંગે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ આપણે સમજ્યા નેગ્રીટો પ્રજા વિશે. હવે આપણે ચર્ચા કરીએ બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. આપણે સમજીશું ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય. નેગ્રીટો પ્રજા વિશે તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ ચર્ચા કરીએ ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજા બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ. આ પ્રજાને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. લખું છું બોર્ડ પર, નિષાદ. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલા. અગ્નિ એશિયા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રજા ભારતમાં ક્યાંથી આગમન થયેલું? અગ્નિ એશિયામાંથી તેઓ ભારતમાં આવેલા. તે લોકોનો વર્ણ રંગે શ્યામ, લાંબુ પહોળું માથું. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ચપટું નાક, જે તેમની શારીરિક વિશેષતા હતી. રંગે શ્યામ, ઓસ્ટ્રેલોઇડ પ્રજાની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું અને ચપટું નાક, જે તેમની શારીરિક વિશેષતા હતી. એ લોકોના કાર્યો શું હતા? તો કે ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ. શું હતું? ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, વાસણો બનાવવા. ઓસ્ટ્રેલોઇડ પ્રજા આપણે સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો. નેગ્રીટો પ્રજા વાળો આપણે પ્રશ્ન જોયો. નેગ્રીટો પ્રજા 2 ગુણનો પ્રશ્ન હતો. ઓસ્ટ્રેલોઇડ પ્રજા પણ 2 ગુણનો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2 ગુણના પ્રશ્નમાં ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. મુદ્દા શોર્ટમાં લખ્યા છે. તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે હું બોલું છું એ પ્રમાણે તમે લખો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા ભારતમાં ક્યાંથી આવેલા? તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાં થઈને ભારતમાં આવ્યા. શારીરિક દેખાવ કેવો હતો ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો? રંગે શ્યામ, લાંબુ પહોળું માથું અને ચપટું નાક, જે તેમનો શારીરિક દેખાવ હતો. એમના કાર્યો કયા હતા? એમના કાર્યોની વાત કરીએ તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લોકો શું કામ કરતા હતા? એમના કાર્યો કેવા હતા? કે ખેતી કરવી, વણાટકામ કરવું, એટલે કે સુતરાઉ કાપડનું વણાટકામ કરવું, વાસણો બનાવવા, જે તેમના કાર્યો હતા. આ છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જે બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં
પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ટૂંકમાં પરિચય આપો. આ 2 ગુણનો પ્રશ્ન છે. તમારી નોટબુકમાં તમે વ્યવસ્થિત સારા અક્ષરે લખો, જેથી કરીને તમે પરીક્ષામાં પૂછાય તો તમે 2 ગુણ આસાનીથી એટલે કે સરળતાથી તમે મેળવી શકો. હવે આગળ કઈ પ્રજા વિશે આવશે? 3 નંબર છે દ્રવિડ. દ્રવિડ પ્રજા 3 નંબરની પ્રજા છે દ્રવિડ પ્રજા. આ દ્રવિડ પ્રજાનો આપણે પરિચય મેળવીએ. 3 નંબરની પ્રજા છે દ્રવિડ પ્રજા. દ્રવિડ પ્રજા જોઈએ કે મૂળ ભારતના હતા. દ્રવિડો કયા હતા? મૂળ ભારતના હતા. દ્રવિડ પ્રજા પણ 2 ગુણનો પ્રશ્ન. દ્રવિડ પ્રજા પણ 2 ગુણનો પ્રશ્ન છે. દ્રવિડો મૂળ ભારતના હતા. મોહેન્જો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર. મોહેન્જો-દડો, સિંધુ ખીણની સંસ્કૃતિ. શું કીધું છે? વારસદાર હતા. ત્યાં સંસ્કૃતિના વારસદાર દ્રવિડો, મોહેન્જો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર હતા. દ્રવિડ પ્રજાની વાત કરીએ તો દ્રવિડ પ્રજા માતા રૂપે દેવી પાર્વતી, પિતૃ રૂપે પરમાત્મા ભગવાન શિવ, ભગવાન શિવ એટલે કે ભગવાન શંકરની વાત કરે છે. ભગવાન શિવ એટલે કે ભગવાન શંકરની વાત કરી છે. હવે દ્રવિડોની વાત કરીએ તો દ્રવિડ પ્રજા દક્ષિણ ભારતમાં જોવા મળે છે. તમિલ, તેલુગુ, કન્નડ ભાષા કઈ? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતથી જોઈએ કે હું લખ્યું એ પ્રમાણે શરૂઆતથી આખો પ્રશ્ન. દ્રવિડ પ્રજા. દ્રવિડો મૂળ ક્યાંના હતા? ભારતના હતા. દ્રવિડ પ્રજા મૂળ ભારતની રહેવાસી કહી શકાય. મોહેન્જો-દડો અને સિંધુ ખીણની સંસ્કૃતિના શું કહેવાય છે? વારસદાર કહેવાય છે. શું કહેવાય છે? વારસદાર કહેવાય છે. દ્રવિડો માતા રૂપે દેવી તરીકે કોને માનતા હતા? પાર્વતીને. માતા રૂપે દેવી એટલે પાર્વતી, પિતૃ રૂપે પરમાત્મા એટલે કોને? ભગવાન શિવને માનતા હતા. એટલે કે પ્રકૃતિ પ્રેમી હતા. ભગવાનની પૂજા કરવી, આરાધના કરવી તેમાં દ્રવિડો માનતા હતા. ભગવાનની પૂજા આરાધના કરવી તેમાં દ્રવિડો માનતા હતા. એટલે માતા રૂપે દેવી એટલે કોણ? પાર્વતી, પિતૃ રૂપે પરમાત્મા એટલે ભગવાન શિવની પૂજા કરવી એટલે ભગવાન શંકરની પૂજા કરવાની સમજ આપે છે. અત્યારે હાલ દ્રવિડ પ્રજા કઈ જગ્યાએ જોવા મળે છે? દક્ષિણ ભારતમાં. આ મુદ્દા ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે અત્યારે હાલ દ્રવિડો કઈ જગ્યાએ જોવા મળે છે? દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કીધું કે દ્રવિડો મૂળ ભારતના હતા. અત્યારે હાલ દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. કઈ ભાષા બોલતા લોકો દ્રવિડો? તમિલ ભાષા બોલતા, કન્નડ, તેલુગુ અને મલયાલમ ભાષા બોલતા દ્રવિડો અત્યારે હાલ ભારતમાં જોવા મળે છે તેમ કહી શકાય. આ પ્રશ્ન દ્રવિડ પ્રજા 2 ગુણનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં આ પ્રશ્ન પણ સારા અક્ષરે તમે લખો. દ્રવિડ પ્રજાનો પરિચય આપો. મૂળ ભારતના, મોહેન્જો-દડો, સિંધુ ખીણની સંસ્કૃતિના વારસદાર કહેવાય. માતા રૂપે દેવી એટલે પાર્વતી, પિતૃ રૂપે પરમાત્મા, ભગવાન શિવની પૂજા કરવાની સમજ આપે છે. દક્ષિણ ભારતમાં તેઓ અત્યારે હાલ જોવા મળે છે. કઈ ભાષા બોલતા લોકો? તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમ ભાષા બોલતા લોકો જોવા મળે છે.
આપણે દ્રવિડ પ્રજા વિશે પરિચય મેળવ્યો. હવે ચોથા નંબરની પ્રજા જે છે 4 નંબરમાં ચોથી પ્રજા કઈ આવી હતી? આર્ય પ્રજા. દ્રવિડ પ્રજા અને આર્ય પ્રજા બંને એકબીજાની સાથે મળતા આવતા હોય તે રીતે આપણે આવશે કે બંને એકબીજા સાથે સરખા છે. એમ પણ કહી શકાય. તમને એવું લાગશે કે આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજા બંને સરખી છે. હવે જોઈએ આપણે કઈ રીતે સરખી છે અને કઈ રીતે અલગ છે દ્રવિડ પ્રજા અને આર્ય પ્રજા. આપણે સમજીએ હવે આર્ય પ્રજાનો પરિચય આપો. આર્ય પ્રજાનો પરિચય આપો. આર્ય પ્રજા આર્ય લોકો પણ કહેવાય. 2 ગુણનો પ્રશ્ન. આર્ય પ્રજા પણ 2 ગુણનો પ્રશ્ન છે. આર્ય પ્રજાની વાત કરીએ તો આ પ્રજાને નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. નોર્ડિક. આર્ય પ્રજાને કયા નામે ઓળખવામાં આવે છે? નોર્ડિક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન હિન્દુઓ ભારતમાં આર્ય કહેવાતા. પ્રાચીન હિન્દુઓ. પ્રાચીન હિન્દુઓ આર્ય કહેવાતા હતા. આર્ય પ્રજાને કયા નામે ઓળખવામાં આવે છે? નોર્ડિક. પ્રાચીન ભારતમાં હિન્દુઓ શું કહેવાતા હતા? આર્યો કહેવાતા હતા. આર્યવર્ત. પ્રાચીન ભારતમાં એટલે કે પ્રાચીન સમયમાં આર્યો જ્યાં વસવાટ કરતા હતા તે જગ્યાને આર્યવર્ત નામ આપવામાં આવ્યું છે. આર્યવર્ત. પ્રાચીન ભારતમાં જ્યાં આર્યો વસવાટ કરતા હતા તે જગ્યાને આર્યો જ્યાં વસવાટ કરતા હતા ત્યાં આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું. અને ત્યાંથી 7 મોટી નદીઓ વહેતી હતી. એટલે કે સપ્ત સિંધુ નામ 7 મોટી નદીઓ વહેતી હોવાથી સપ્ત સિંધુ નામ અપાયું. સપ્ત સિંધુ નામ અપાયું છે કે પ્રાચીન ભારતમાં આર્યની વાત કરીએ તો આર્યને કયા નામે ઓળખવામાં આવે છે? નોર્ડિક. પ્રાચીન હિન્દુઓ શું હતા? આર્યો હતા. પ્રાચીન હિન્દુઓ આર્ય હતા. આર્યવર્ત એટલે કે આર્ય પ્રજા જ્યાં વસવાટ કરતી હતી એ જગ્યાને નામ આપ્યું આર્યવર્ત. ત્યાં એટલે કે જ્યાં વસવાટ કરતા એ જગ્યા ઉપર 7 મોટી નદીઓ વહેતી હતી એટલે એ જગ્યાને શું નામ આપવામાં આવ્યું છે? સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું છે. કે 7 મોટી નદીઓ વહેતી હતી ત્યાંથી એટલે કે આથી એ જગ્યાને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું. કે છેલ્લે લખી શકાય કે આર્ય એ પ્રકૃતિની પૂજા કરતા હતા. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિ પ્રેમી હતા એટલે કે નદી, તળાવ, પર્વતો, સૂર્ય વગેરેની તેઓ શું કરતા હતા? પૂજા કરતા હતા. આર્ય પ્રજા 2 ગુણનો પ્રશ્ન છે. નોર્ડિક કયા નામે ઓળખવામાં આવે? નોર્ડિક. પ્રાચીન હિન્દુઓ આર્યો કહેવાતા હતા. આર્યવર્ત નામ આપવામાં આવ્યું શા માટે? કે એ જગ્યા ઉપર વસવાટ કરતા હતા કે જ્યાં તેઓ વસવાટ કરતા હતા એ જગ્યાને આર્યવર્ત નામ આપવામાં આવ્યું. તે જગ્યા ઉપર 7 મોટી નદીઓ એટલે કે 7 મોટી નદીઓ વહેતી હતી. આથી ત્યાં સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું. એટલે કે વિસ્તારને જ્યાં આર્યો વસવાટ કરતા હતા ત્યાંથી 7 મોટી નદીઓ વહેતી હશે એના કારણે તે જગ્યાનું નામ શું આપવામાં આવ્યું? સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું છે. આમ આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા. આ પ્રકૃતિ પ્રેમી હતા એથી આપણે કહી શકીએ કે પ્રકૃતિ પ્રેમી છે એટલે કે તેઓ નદીઓ, પર્વતો, સૂર્ય, વરસાદ વગેરેની તેઓ શું કરતા હતા? પૂજા કરતા હતા. આપણે પ્રશ્ન કયા જોયા અત્યારે તો એક આર્ય પ્રશ્ન જોયો એટલે કે આર્ય પ્રજા વિશે જોયું.
નેગ્રીડો પ્રજા તમે સમજી ગયા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે તમે સમજ્યા, દ્રવિડ પ્રજા વિશે તમે સમજ્યા અને આર્ય પ્રજા વિશે તમે જોયું. નેગ્રીડો પ્રજા વાળો પ્રશ્ન, બે ગુણનો પ્રશ્ન, ઓસ્ટ્રેલોઇડ પ્રજા વાળો પ્રશ્ન એ પણ બે ગુણનો પ્રશ્ન, દ્રવિડ પ્રજા વાળો પ્રશ્ન છે એ પણ બે ગુણનો પ્રશ્ન હતો, આર્ય પ્રજા અત્યારે હાલ જોયું એ પણ બે ગુણના પ્રશ્ન હતા. આ તમારા બે ગુણના પ્રશ્ન ભારત ભૂમિ પર આવેલા લોકોમાંથી તમારા જે બે ગુણના પ્રશ્નો હતા એ તમારા અહીંયા પૂરા થાય છે. આ બે ગુણના જે પ્રશ્નો આપણે સમજ્યા એ તમે વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે તમે સમજી લીધું હશે. હવે તમે તમારી નોટબુકમાં આર્ય પ્રજા વિશે તમે લખી નાખો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે બે ગુણ આસાનીથી એટલે કે સરળતાથી તમે બે ગુણ મેળવી શકો છો. હવે આપણે આગળના પ્રશ્ન ઉપર ચર્ચા કરીશું કે આગળ કયો પ્રશ્ન આવશે એના વિશે જોઈએ. તો અન્ય પ્રજાઓમાં કઈ કઈ પ્રજાઓનો સમાવેશ કરવામાં આવે છે? મોંગોલોઇડ, ડિનારિક અને અલ્પાઇન પ્રજા. મોંગોલોઇડ, ડિનારિક અને અલ્પાઇન પ્રજા, આ બધી જ પ્રજાઓ એટલે અન્ય પ્રજાઓ વિશે આપણે એક સાથે જોઈએ. અન્ય પ્રજાઓ વિશે આપણે એક સાથે ચર્ચા કરી લઈએ. અન્ય પ્રજાઓ વિશે જોઈએ તો જે અન્ય પ્રજા છે એ અત્યારે હાલ જોઈએ તો અલ્પાઇન અને ડિનારિક પ્રજા. અલ્પાઇન અને ડિનારિક પ્રજા એ મધ્ય એશિયામાં કઈ જગ્યાએ? મધ્ય એશિયામાં અત્યારે હાલ જોવા મળે છે. આ લોકોની વાત કરીએ તો આ જે પ્રજા છે મધ્ય એશિયામાં આપણે જોઈ શકીએ છીએ. એક સમાન ભૌતિક ગુણો એક સમાન ભૌતિક ગુણો ધરાવતી પ્રજા આપણે જોઈએ તો આ પ્રજાની વાત કરીએ તો બંગાળ, ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્ર. બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર. બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડિનારિક અને અલ્પાઇન પ્રજા એટલે કે અન્ય પ્રજાના લક્ષણો કે અન્ય પ્રજાઓ જે છે અત્યારે હાલ ક્યાં જોવા મળે છે? મધ્ય એશિયા. એક સમાન ભૌતિક ગુણો ધરાવતી પ્રજા અત્યારે હાલ બંગાળમાં, ઓરિસ્સા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પ્રજાઓ જોવા મળે છે. સૌથી વધુ જોઈએ તો આ પ્રજા જે છે એ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય પ્રજાઓ વિશે સમજીએ છીએ. એમાં ડિનારિક અને અલ્પાઇન મધ્ય એશિયામાં અત્યારે હાલ આ પ્રજાની વાત કરીએ તો મધ્ય એશિયામાં પ્રજાઓ આવેલી છે. મધ્ય એશિયામાં જોઈએ તો એક સમાન ભૌતિક ગુણ ધરાવતી પ્રજા અત્યારે હાલ ક્યાં જોવા મળે છે? બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્રમાં. બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે આ પ્રજા કઈ જગ્યાએ જોવા મળે છે? સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓ મિત્રો તમે આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજ્યા હશો કે પ્રજાઓ વિશે પરિચય આપો. હવે આપણે છેલ્લા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ કે છેલ્લો પ્રશ્ન કયો છે? ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જે છે એ જોઈએ કે વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ. વારસાનું જતન અને સંરક્ષણ સમજાવો. બે ગુણનો પ્રશ્ન છે. વારસાનું જતન અને સંરક્ષણ.
2 ગુણનો પ્રશ્ન છે. વારસાનું જતન અને સંરક્ષણ સમજાવો. વારસાનું જતન અને સંરક્ષણ. આપણે જે વારસા વિશે સમજ્યા એટલે કે પ્રાકૃતિક વારસાનું મૂલ્ય સમજવું જોઈએ, એટલે કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજવું જોઈએ. લખીશું કે વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી જોઈએ. વારસામાં નદી, તળાવો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો જે પ્રાકૃતિક વારસો જે છે તેની સુરક્ષા કરવી એટલે કે સંરક્ષણ કરવું. જંગલો, રણ પ્રદેશો જેવા પ્રાકૃતિક વારસાનું શું કરવું? રક્ષણ કરવું કે બચાવવું કે તેની સાર સંભાળ રાખવી. નદીઓ, પર્વતો, જંગલો, રણ પ્રદેશો જેવા પ્રાકૃતિક વારસાનું શું કરવું? રક્ષણ. જાહેર મિલકતોનું રક્ષણ કરવું ત્રીજો મુદ્દો છે. બાગ બગીચાઓ છે, રોડ ઉપર આપણે રસ્તા ઉપર જતા હોય, વૃક્ષો છે, કચરો ગમે ત્યાં નાખવો ન જોઈએ, એ બધી બાબતો એટલે કે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું. જાહેર મિલકતનું શું કરવું? રક્ષણ કરવું. પબ્લિક પ્રોપર્ટી કહેવાય. જાહેર મિલકતનું રક્ષણ કરવું. હિંસાનો ત્યાગ કરવો. હિંસાનો ત્યાગ કરવો. હિંસાનો ત્યાગ કરવો એટલે કે વન્ય જીવોમાં જોયું કે આપણે પ્રાણીઓને બચાવવા જોઈએ, પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ. એ પણ એક આપણો વારસો છે એટલે કે પ્રાણીઓનો શિકાર કરવો જોઈએ નહીં. એટલે હિંસાનો ત્યાગ કરવો. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોયો વારસાનું જતન અને સંરક્ષણ. કે વારસાનું મૂલ્ય સમજીને તેની શું કરવી જોઈએ? જાળવણી કરવી જોઈએ. વારસામાં નદીઓ, પર્વતો, જંગલો, રણ પ્રદેશો જેવા પ્રાકૃતિક વારસાનું શું કરીશું? રક્ષણ કરીશું, તેને બચાવીશું, તેને ગુમાવા દઈશું નહીં. જાહેર મિલકતો જે પબ્લિક પ્રોપર્ટી છે, આપણે રસ્તા ઉપર આજુબાજુ જે જોઈએ, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, બાગ બગીચાઓ છે, જે જાહેર સ્થળો છે એનું આપણે શું કરીશું? રક્ષણ કરીશું. કચરો કચરાપેટીમાં નાખીશું. એઝ ઇટ ઇઝ બધું ઘણું બધું છે કે જે આપણે તમે જુઓ બહાર નીકળો રસ્તા ઉપર આપણે કચરો ગમે ત્યાં નાખવો જોઈએ નહીં. એટલે જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો એટલે શિકાર કરવો જોઈએ નહીં. વન્ય પ્રાણીઓનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા કે વારસાનું જતન અને સંરક્ષણ. અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. ફરીથી વિદ્યાર્થીઓ હું તમને વાત કરી દઉં કે આ ચેપ્ટરમાં 2 ગુણના પ્રશ્નો અને 1 ગુણના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આ વિડિયો તમે જોઈને તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે તમે લખો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 2 ગુણનો અને જે 1 ગુણનો પ્રશ્ન પૂછાય છે તમને બધાને જ આવડશે. તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખો.